પાવાગઢ તાલુકાના પોખરણ ગામે ગેરકાયદેસર ચાલતી શહજાદન ક્વોરી બંધ કરાવવા ગ્રામજનો દ્વારા તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી કલેક્ટરે ગેરકાયદેસર ચાલતી ક્વોરી વિરુદ્ધ સીધા પગલાં લેવાની જગ્યાએ આવેદનપત્ર આપનાર લોકોને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે. રાવજીભાઈ વજિયાભાઈ ગામિત, ગામ ખાંજર જૂથ ગ્રામ પંચાયતનો નાગરિક છું અને અમારા ખાંજર જૂથ ગ્રામ પંચાયતની અંદર પોખરણ ગામ જે આવેલું છે તેની અંદર શાહજાદાનંદ જે પથ્થરની કુંવારી છે, જેની અંદર ઘણા વખતથી જે એક કોઈક પરમિશન કે કોઈ છૂટી લયા વગર ચાલતું આવેલું કામને બંધ કરવા માટેની અમારી લડાઈ છે. અને તેમાં આજે બહેનોને તે જગ્યા પર જે હડતાલ પાડી ત્યાં બંધ કરવા માટે જે આહવાન કર્યું અને જે બહેનોને આજે હેરાન પરેશાન પોલીસ દ્વારા પણ નાગરિક દ્વારા જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા પણ કરવામાં આવ્યું અને એમને હેરાનગતિ કરીને જે ક્વોરી છે તેને ચાલુ કરવા માટે મશીનરી એનો ઉપયોગ કરી ચાલુ કરી હતી. એને બધાએ ભેગા થઈને ફરી પાછી એ મશીનરીને બંધ કરાવી અને ત્યાર પછી અમારા તાપી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે જ્યારે અમે અંદર આવ્યા અને તેને આપ્યું અને કલેક્ટર સાહેબે અમને એક આશ્વાસનના બે શબ્દ કહ્યા કે અમે એને કંઈક ન્યાય કરીશું. તો અહીંયા ન્યાય નહીં મળે તો આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એ રહેશે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે સદાને માટે ચાલતા રહીશું અને જે હાઈકોર્ટ સુધી જવું પડે ત્યાં સુધી પણ અમે જઈશું. જે નિર્ણય આવશે તેને અમે માથે લઈશું. નામ અરુણભાઈ ગામિત, ગામ ખાંજરના આગેવાન છું. હવે અમારી ગ્રામ પંચાયત ખાંજર, જેમાં પોખરણ ગામ સમાવિષ્ટ છે, જ્યાં પોખરણમાં સહજાનંદ નામની સ્ટોન ક્વોરી ચાલે છે, જે અનલીગલી છે અને જે 10 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી, પણ એની લીઝ પૂરી થતાં વચ્ચેના 3 વર્ષ માટે એ લોકોએ અનલીગલી ચલાવી હતી અને પાછી ચાલુ કરવા માટે એ લોકોએ ગ્રામસભાનો કે કોઈનો પરવાનગી લીધા વગર એ લોકોએ ચાલુ કરી છે, જે અમને યોગ્ય લાગતું નથી. અને જે ઠરાવ આપવામાં આવ્યા છે, જે સામાન્ય સભાનો ઠરાવ છે, એ ઠરાવમાં પણ ગ્રામ પંચાયતની બોડીનો ઉલ્લેખ નથી. મતલબમાં એમાં એવું થયું છે કે જે ઠરાવમાં સાઇન કરનાર છે, જેમાં એક જે ગ્રામ પંચાયતના સભ્ય છે અને બાકી બીજા ભાઈ સાક્ષી છે, તે અનલીગલી છે, એટલે યોગ્ય લાગતું નથી. એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને જે આવેદન આપ્યું છે અને એ આવેદન અનુસંધાને કલેક્ટરમાંથી અમને જે કંઈ યોગ્ય નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ. બાકી જો એ વિષયનો અમને યોગ્ય નિરાકરણ નહીં આવે તો એ બાબતે અમે આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ. કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું છે? કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તમને જે તે નિર્ણય યોગ્ય માર્ગદર્શન સૂચન આપીશું એવી રીતે માહિતી આપવામાં આવી છે. આ આંદોલન કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ આંદોલન છેલ્લા 2.5 મહિનાથી ચાલુ છે અને આજે પણ અમે ત્યાં ગયા હતા. આંદોલન જે મહિલાઓ દ્વારા ચાલી રહ્યું છે, શું તકલીફો અત્યારે હાલ આવી રહી છે? જ્યાં આંદોલન માટે બહેનો બેઠી છે, ત્યાં એ ક્વોરીના માલિકો બહેનોને હેરાન કરે છે અને ધાક ધમકી આપે છે. આજે શું ઘટના બની? ત્યાં ક્વોરી ચાલુ કરવાની જે કોશિશ થઈ, આજે એ લોકોએ કોઈને જાણ કર્યા વગર ક્વોરી ચાલુ કરી હતી, એટલે ત્યાં બહેનો બેઠી હતી, એ લોકોને ખબર પડી ક્વોરી ચાલુ કરી એટલે પછી બહેનોએ અને ગ્રામજનો સાથે ભેગા થઈને ક્વોરી બંધ કરી પાછી.